हेलो मित्रों, जय श्री कृष्ण। हूँ छूँ दीप्ति। मारी यूट्यूब चेनल दीप्तीज रसोई गुजराती में आप सौનું स्वागत है। આજે આપણે બનાવીશું આદુ અને લીંબુનું શરબત, જે આ સિઝન માટે બહુ જ પરફેક્ટ છે। તો આદુ લીંબુનું શરબત કેમ બનાવવું ને એ આપણે આજે શીખીશું। આ શરબત બનાવી અને ફ્રીઝમાં બોટલ રાખી મૂકો તો ઘણા ટાઈમ સુધી ચાલે છે। પણ વિડીયો શરૂ કરીએ એ પહેલાં હજી સુધી જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી દો। બહુ સારી સારી રેસિપીઝ હું અહીંયા નાખવાની છું। હવે એક પેનમાં મેં 1 કપ ખાંડ લઈ લીધી છે। ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખશું અને પછી ગેસ ચાલુ કરી એને ઉકળવા દેશું। આપણે ચાસણી બનાવવાની છે, પણ આમાં 1 કે 2 તારવાળી કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની। ખાંડ ઓગળે ત્યાં સુધી સતત ચમચો હલાવતા રહેશું, નહીં તો નીચે બેસી જશે। અને જ્યારથી પછી ઉકળવાનું શરૂ થાય ત્યાર પછી 5 થી 7 મિનિટ એને આ રીતે ઉકળવા દેશું। વિડીયો પૂરો જુઓ અને સારો લાગે તો પ્લીઝ લાઈક જરૂર કરવી અને સાથે જો નાનકડી પણ કોમેન્ટ કરશો તો ચેરી ઓન ટોપ, સોને પે સુહાગા। ચાલો 5-7 મિનિટ થઈ ગઈ છે, ચાસણી અહીંયા બરાબર રેડી થઈ ગઈ છે। મેં ગેસ બંધ કરી દીધો છે। હવે અહીંયા મેં આદું લઈ લીધું છે, એને સરસ છોલી લેશું। આદુમાં ખૂબ માટી હોય છે એટલે પહેલાં બહુ જ સરસ ધોઈ લેવાનું, પછી એને છાલ ઉતારી નાખવાની અને નાના નાના ટુકડા કરી લેવાના। આપણે એને પછી મિક્સરમાં પીસવાનું છે એટલે નાના નાના ટુકડા કરશું, જલ્દી દળાઈ જશે। અહીં બધા જ આદુને મેં કટ કરી લીધા છે અને હવે એક મિક્સરના જારમાં નાખી અને એને સરસ મજાનું બ્લેન્ડ કરી લેશું। આ આદુને જ્યુસરમાં નાખી અને પણ જ્યુસ કાઢી શકાય। બધાની પાસે સરસ જ્યુસર ન હોય એટલે મેં આ રીતે મિક્સરમાં દેખાડ્યું છે। આદુને ખમણી નાખો તો પણ જ્યુસ બહુ સરસ નીકળે, પણ એમાં વાર લાગે। ત્યાં સુધી આપણી ચાસણી સાઈડમાં ઠંડી થશે। હવે એક મોટા ગળણામાં કાઢી અને જ્યુસ અલગ કાઢી લેવો। હવે એ જ રીતે મેં અહીંયા લીંબુ લઈ લીધા છે, એનો પણ જ્યુસ કાઢી અને ગાળી લેવાનો છે। આદુનો જ્યુસ કાઢી અને જે કૂચા બચ્યા છે એને એક બોટલમાં ભરી અને ફ્રીઝમાં રાખી મૂકવાથી ગમે ત્યારે દાળ અને ચામાં નાખવામાં ઉપયોગમાં લઈ શકાય છે। હવે આપણી ચાસણી ઠંડી થતાં થોડી ઘાટી થઈ ગઈ છે, પણ કોઈ તાર નથી બનતા। હવે આપણા જ્યુસ પણ રેડી છે, બસ બધું મિક્સ જ કરવાનું છે। તો છે ને સાવ સરળ રીત। હવે તમે પણ આદુ અને લીંબુનું શરબત જરૂરથી બનાવશો। આદુ અને લીંબુની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ ઓછી વધી કરી શકો છો। હવે એકદમ સરસ મિક્સ કરી અને સાવ ઠરી જાય પછી એક સાફ બોટલમાં ભરી અને પછી તમે ફ્રીઝમાં રાખી શકો। એમાંથી લીંબુનું શરબત કેમ બનાવવું ને એ પણ આપણે જોઈએ। તો જોયું તમે કેટલી સરળતાથી અને કેટલી ઝડપથી આપણું આદુ લીંબુનું શરબત એક આખી બોટલ ભરીને રેડી થઈ ગયું। ચાલો અહીંયા મેં એક ગ્લાસ લઈ લીધો છે, એમાં આપણે જે બનાવ્યું એ શરબત 1 ચમચો નાખશું, ઉપરથી થોડા બરફના ટુકડા નાખશું અને પછી ઠંડુ પાણી એકદમ ચિલ્ડ અથવા તો સોડા, આ બેમાંથી કાંઈક પણ તમે નાખી શકો। ઉપરથી એક ફુદીનાનું પાન મૂક્યું છે। બસ આપણું શરબત પીવા માટે રેડી છે। તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવશો। આપની કમેન્ટની આતુરતાપૂર્વક રાહ જોઉં છું। આખો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર।